અરવલ્લીમાં વાત્રક નદીના પુલ મુદ્દે વાલ્મીકી સંગઠનનું પ્રદર્શન છે। પુલ પર તાત્કાલિક સુરક્ષા ગાડી લગાવવાની માંગ ઉઠી છે। લાલજી ભગતના નેતૃત્વમાં માલપુર ગોધરા હાઈવે પર વિરોધ પ્રદર્શન થયું। અકસ્માતો અને આત્મહત્યાના બનાવ રોકવા માટે સુરક્ષા ગાડી જરૂરી છે। રજૂઆતો છતાં કાર્યવાહી ન થતાં ધરણાનો માર્ગ અપનાવ્યો છે। વાત્રક નદીમાંથી પ્રેમી યુગલના મૃતદેહ મળ્યા બાદ માંગ તેજ બની રહી છે। ધરણાના કારણે માલપુર ગોધરા સ્ટેટ હાઈવે પર ટ્રાફિક જામ થયું। માગણીઓ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવેલી છે। આપ જોઈ રહ્યા છો લાલજી ભગતના નેતૃત્વમાં આ વિરોધ થયો। ટ્રાફિક જામ પણ થોડા સમય થયો તો કેટલીક માંગ છે, માંગ નહીં સ્વીકારાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ છે। રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં ગાડી મુકતા નથી। આજે એ કપલ આ નદી ઉપરથી છલાંગ મારી અને મોતના ઘાટ ઉતર્યો છે। તો આ કરુણ ઘટના વારંવાર બની રહી છે પણ તંત્ર જોર નિદ્રામાં છે। અહીં કોઈ ગાડી મૂકવામાં નથી આવતી। એ વચ્ચે એ સ્વાગતમાં પણ ફરિયાદ કરવામાં આવી હતી તેમ છતાં કોઈ